મધ્ય પૂર્વમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા જતા યુદ્ધના તણાવ અને દુબઈમાં ખોરવાયેલી વિમાન સેવાઓ વચ્ચે ફસાયેલી બનાસકાંઠાની દીકરી છાયા પરમાર આખરે હેમખેમ પોતાના વતન પરત ફરી છે। દીકરીના સુરક્ષિત આગમનથી દાંતીવાડા તાલુકાના જાત ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે અને પરિવારજનોએ હાશકારો અનુભવતા ભારત સરકારનો આભાર માન્યો છે। મૂળ જાત ગામની અને હાલ મુંબઈ સ્થિત છાયા પરમાર ગત 22 ફેબ્રુઆરીએ એક ઇવેન્ટ માટે પોતાની ટીમ સાથે દુબઈ ગઈ હતી, પરંતુ અચાનક બદલાયેલા વૈશ્વિક સંજોગો અને યુદ્ધની ભીતિને કારણે તેની પરત ફરવાની ફ્લાઇટ રદ થઈ ગઈ હતી। દુબઈ એરપોર્ટ પર ફ્લાઇટ સેવાઓ પ્રભાવિત થતાં છાયા સહિત અનેક ભારતીયો ત્યાં અટવાઈ પડ્યા હતા, જેને લીધે સરહદી બનાસકાંઠામાં રહેતા તેના માતા-પિતા અને કાકા રમેશભાઈ પરમારના જીવ અદ્ધર થઈ ગયા હતા। પરિવાર સતત વિડીયો કોલ દ્વારા દીકરીના સંપર્કમાં હતો, પણ પરત ફરવાની અનિશ્ચિતતા માનસિક તણાવ વધારી રહી હતી। આ કપરા સમયે પરિવારે સરકાર પાસે મદદની ગુહાર લગાવી હતી। ભારત સરકાર અને ગુજરાત સરકારના સક્રિય પ્રયાસો તેમજ મંત્રી પ્રવીણભાઈ માણીના સહયોગથી આખરે 4 માર્ચની વહેલી સવારે છાયા મુંબઈ એરપોર્ટ પર ઉતરી હતી અને ત્યાંથી 5 માર્ચે પોતાના ગામ જાત આવી પહોંચી હતી। ગામના પાદરે પહોંચતા જ પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ગણપતભાઈ રાજગોર અને ગ્રામજનોએ ફૂલહારથી તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું। વતનની માટીમાં પગ મૂકતા જ છાયા ભાવુક થઈને પરિવારને ભેટી પડી હતી। આખું ગામ આ દીકરીને જોવા ઉમટી પડ્યું હતું અને દરેકના ચહેરા પર એક જ સંતોષ હતો કે તેમની દીકરી સહી સલામત ઘરે આવી ગઈ છે। દીકરી ઇવેન્ટમાં દુબઈ ગઈ અને આ ખાડી દેશોના યુદ્ધની પરિસ્થિતિમાં એમને પરત આવવા માટે તો મુશ્કેલ બન્યું, ત્યારે ઉદાભાઈએ વાત કરી કે દીકરી ઇવેન્ટમાં ભાગ લેવા માટે દુબઈ ગઈ છે અને ત્યાં એમની ફ્લાઇટો રદ થવાથી મુશ્કેલીમાં છે। ત્યારે પ્રવીણભાઈ માળીને પણ અમને અહીંયા અમારા વિસ્તારમાં આવ્યા ત્યારે રૂબરૂ રજૂઆત કરી, એમને પણ ખાતરી આપી હતી કે સરકાર એના માટે પૂરેપૂરી પ્રયત્નશીલ છે। કોઈપણ ભોગે ભારતીય નાગરિક ગમે તે ખાડી દેશોમાં હોય એમને સહી સલામત પાછો લાવવાની જવાબદારી સરકારે સ્વીકારી છે અને સરકાર એના માટે પૂરેપૂરી પ્રયત્નશીલ છે અને દીકરી સહી સલામત તમારી આવી જશે એવી અમને યાદરણ આપેલી, ત્યારે અમને સંતોષ થયેલો અને ખરેખર સરકારના સરાહનીય પગલાં છે કે ખાડી દેશોમાં 95 લાખ જેટલા ભારતીયો આજે સર્વિસ કરી રહ્યા છે, જેમને પરત લાવવા માટે ભારત સરકારના અથાગ પ્રયત્નો ચાલુ છે અને સહી સલામત ભારતીય નાગરિકો પરત આવી રહ્યા છે। એ બદલ સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર જ્યારે યુદ્ધની વાતો આવતી હતી ત્યારે આખું ઘર ઊંઘી શકતું ન હતું અને દર કલાકે સ્થિતિ જાણવા માટે ફોન કરવામાં આવતા હતા। છાયા પરમારે પણ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે દુબઈમાં સુરક્ષિત હોવા છતાં વતન અને પરિવારથી દૂર રહેવાનો ડર સતાવી રહ્યો હતો, પણ ભારત સરકારની સમયસરની દરમિયાનગીરીથી આજે તે અપના પરિવાર સાથે છે। કાકા રમેશભાઈ પરમારે પણ દીકરીની વતન વાપસી માટે સહયોગ આપનાર તમામ આગેવાનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો। આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે વિદેશમાં ફસાયેલા ભારતીયો માટે ભારત સરકાર હંમેશા સજાગ છે। ગામમાં અત્યારે ઉત્સવ જેવો માહોલ છે અને લોકો છાયાના ખબર અંતર પૂછવા માટે તેના ઘરે પહોંચી રહ્યા છે। અમારા ગામ જાતની મારી ભત્રીજી પરમાર છાયાબેન ઉદાભાઈ જે ઇવેન્ટ માટે અબુધાબી ગયેલી હતી બોમ્બેના ટીમ તરફથી 50 દીકરીઓ હતી, એમાં 25 દીકરીઓ આ યુદ્ધના દરમિયાન એમની ફ્લાઇટ રદ થતાં એ ફસાઈ ગયેલી હતી। ત્યારે અમને જરા ખૂબ શોક અને આઘાત લાગેલો, પણ અમારા જ ગામના આગેવાન અને ભાજપના અગ્રણી નેતા એવા ગણપતભાઈ રાજગોરે અમને આશ્વાસન આપી અને અમારી ભલામણ આપણના યુવા અને ઉત્સાહી મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સાહેબને પણ ભલામણ કરી અને મવડી ખાતે અમારી મુલાકાત પણ કરાવેલી। ત્યારબાદ પ્રવીણભાઈએ પણ રસ દાખવી આ દીકરી માટે ભારત સરકારની પણ એમને ભલામણ કરી અને આપણા યશસ્વી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુધી પણ સરકાર સુધી આ વાત સાહેબ પહોંચાડવામાં આવી છે અને ત્યાં મારી દીકરીની સહી સલામત ત્યાં એમને રાખવામાં પણ આવી હતી અને એમની ભારત સરકારની એક હળવી અને દીકરીઓ તરફથી લાગણી અને માનવતાને એમની સંવેદના જગાવી અને આજે અમારા ગામમાં પરત ફરી છે। તો આમ તમામ આગેવાનોનો સ્થાનિકથી માંડી અને ભારત સરકાર સુધીના તમામ ગણપતભાઈ સાહેબનો, પ્રવીણભાઈ માળી સાહેબનો અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબનો પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ। થેન્ક યુ વેરી મચ।
યુદ્ધના પડછાયા વચ્ચે બનાસકાંઠાની આ દીકરીની ઘર વાપસી એ માત્ર એક પરિવારની ખુશી નથી, પણ સરકારી તંત્ર અને જનપ્રતિનિધિઓના સંકલિત પ્રયાસોની સફળતા છે, જેણે એક વિખૂટા પડેલા પરિવારને ફરી એકવાર સાથે કરી દીધો છે.